વોર્ડ નંબર 7માં ભાજપની લોકસંપર્ક ફેરણી ચાલુ છે અને વિસ્તારોમાં પણ ઉત્સાહભર્યો માહોલ જોવા મળી રહ્યો છે। પાલિકા 2026ની ચૂંટણીને લઈ ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા વોર્ડ નંબર 7માં લોકસંપર્ક ફેરણી હાલ જોરશોરથી ચાલી રહી છે। આજે સવારે કારેલીબાગ સ્થિત શ્રીપાદનગર સોસાયટી પાસેથી શરૂ થયેલી આ ફેરણી વિવિધ વિસ્તારોમાં ફરી છે, જ્યાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને સ્થાનિક લોકો જોડાઈ રહ્યા છે। ફેરણી દરમિયાન વિસ્તારમાં ઉત્સાહભર્યો માહોલ જોવા મળી રહ્યો છે અને અનેક સ્થળોએ ઉમેદવારોનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે। આ ફેરણીમાં ભાજપના ઉમેદવારો આદિત્ય અનંત પટેલ, મેઘાબેન અંકિતભાઈ રાણા, શ્વેતાબેન કુનાલ ચૌહાણ ઉત્તેકર અને સચિન દુલીચંદ ખંડેલવાલ લોકો સાથે સીધો સંપર્ક સાધી રહ્યા છે અને મતદારોને પણ પક્ષના વિકાસ કાર્યો અંગે માહિતગાર કરી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે વોર્ડ નંબર 7માં કાલે ખાસ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ મુલાકાત લીધી હતી, જેથી ઉમેદવારો અને કાર્યકર્તાઓમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। આજરોજ વડોદરા શહેરના વોર્ડ નંબર 7માં અમારા ભારતીય જનતા પાર્ટીના 4 ઉમેદવારો લોકસંપર્ક કરી રહ્યા છે। શ્રીપાદનગર સોસાયટી છે, આનંદનગર છે વગેરે, ચંદ્રાવતી સોસાયટી છે વગેરે આસપાસની સોસાયટીમાં લોકોનો જનસંપર્ક કરી રહ્યા છે। લોકોનો ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને અમને વિશ્વાસ છે વોર્ડ નંબર 7ની જનતા અમને 4 ઉમેદવારોને ભવ્ય મત અપાવી વિજય બનાવશે। વડોદરામાં પ્રથમ ક્રમાંકની લીડથી અમારો વોર્ડ નંબર 7 વિજેતા થવાનો છે, એ અમને ખૂબ ખુશી છે અને જનતાનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। આ ચૂંટણીની અંદર સરકારશ્રીના કામો, સતત પબ્લિકનો કોન્ટેક્ટ સાથે જે ફેરણીની અંદર જે જનપ્રતિસાદ મળે છે, એનાથી ચોક્કસ અમે તમામ મતદારો, અમે 4 ઉમેદવારોને એવો આશ્વાસન આપીએ છીએ કે જંગી બહુમતીથી વડોદરાની તમામ વોર્ડની તમામ સીટો જંગી બહુમતીથી બીજેપીને જીતાડશે। સૌનો સાથ, સૌનો વિકાસ, માનનીય પ્રધાનમંત્રીશ્રીનું જે સૂત્ર છે એ સૂત્રને યથાર્થ કરી, સાર્થક કરી અને વડોદરાની અંદર ખૂબ જંગી બહુમતીથી બીજેપીની તમામ પેનલ જીતશે એવું અમે ભગવાન શ્રીને પ્રાર્થના કરીએ છીએ। ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગરના 4 ઉમેદવારો વોર્ડ નંબર 7ના અલગ અલગ વિસ્તારોમાં ફેરણી સ્વરૂપે સાથી કાર્યકર્તાઓ સાથે ફરી રહ્યા છે। લોકોનો અપાર પ્રેમ, આશીર્વાદ અને જનસમર્થન પ્રાપ્ત થઈ રહ્યું છે। સાથે સાથે કેટલીક નાની મોટી રજૂઆતો પણ ધ્યાને આવી રહી છે। એ રજૂઆતોને અમે ચોકસાઈપૂર્વક નોંધી રહ્યા છે અને તેમને આશ્વસ્ત કરી રહ્યા છે કે જનપ્રતિનિધિ તરીકે આપના મૂકેલા વિશ્વાસ પર 1995થી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને આપેલા આશીર્વાદ પર, વિશ્વાસ પર અમે ખરા ઉતરીશું અને આવનારા દિવસોમાં આપની સાથે અડીખમ ઊભા રહીશું। ભારતીય જનતા પાર્ટીના કમળના નિશાન સાથે 4 ઉમેદવારો જ્યારે વિસ્તારમાં લોકફેરણી માટે ફરી રહ્યા છે, તો શીર્ષ નેતૃત્વના કરેલા ઐતિહાસિક નિર્ણયો અને કાર્યો તેમજ જનકલ્યાણકારી યોજનાઓના માધ્યમથી લોકો સુધી પહોંચેલા લાભ, સાથે સાથે જનપ્રતિનિધિઓની ગ્રાન્ટમાંથી, એટલે કે કાઉન્સિલર, ધારાસભ્ય, સાંસદશ્રીની ગ્રાન્ટમાંથી થયેલા લોક સુવિધાના કામો, આ તમામ બાબતોને લઈને અમને ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે।